વાગ્યું છે, સવારના 6:30 વાગ્યા છે, બંધ થઈ ગયા. સવારના 6:30 વાગ્યા છે અને કાલની આખી રાત બસ હાલી છે ને સવારે 6 વાગે ઉઠ્યો હતો અને હુઈ મસ્ત ધ્રો કર્યો છે. આ એસી હાલતી હતી, એસી બંધ કરી નાખી કારણ કે ટાઢ વાવા મંડીને પડ્યું હતું, ચાદર ઓઢી લીધી. તમારે બતાડવું હવે બહારનો નજારો, અને મજામાં ના આવો તો મજામાં થઈ જાજો કારણ કે હું તમારે ઉત્તરાખંડમાં લઈને જવાનો હું. હરિદ્વાર ને ગંગોત્રી ને ગંગા મૈયાના દર્શન કરાવવાના છે ને પછી તો છેવટ દેવાધિદેવ મહાદેવ કેદારનાથના પણ દર્શન કરાવવાના છે. એટલે મારા બ્લોગમાં બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી કરી નાખજો. હાલો તમારે બહારનો નજારો બતાડવું હવે. એ દેખો કેવી હરિયાળી છે ભણે. તો આપણે છે ને મિત્રો અત્યારે મુઝફ્ફરનગર પહોંચવા આવ્યા અહીં અને ઉहाँથી હરિદ્વાર થોડુંક જ થાય, આમ થોડુંક ન કહેવાય, એટલે 2 કલાક ને 13 મિનિટ થાય અને પછી તો આપણે સ્વર્ગપુરી દેવભૂમિ હરિદ્વારમાં પહોંચી જવાના અહીં. તો બ્લોગમાં બન્યા રહેજો અને હવે તમને મળું નાહી ધોઈને ફ્રેશ થઈને પછી, કારણ કે સવારે ઉઠીને ડાયરેક્ટ મેં બ્લોગ ચાલુ કર્યો છે કારણ કે આપણી સવાર હરિદ્વારમાં પડી કહેવાય, એટલે ડાયરેક્ટ નવેસર ચાલુ કરીને કારનો બ્લોગ ન જોયો તો જલ્દીથી જલ્દી જોઈ નાખજો. મળીએ પછી, બાય બાય. હેલો મિત્રો, તો અમે બસમાંથી ઉતરી ગયા અહીં સવારના પોરમાં અને કેવું મસ્ત વાતાવરણ છે જોઈ જુઓ. અને હવે ખાલી 1-8 કલાકની વાર 8 કારણે હવે અમે ચા પાણી પીશું. હવે ખાલી 1-8 કલાકની જ વાર છે ને પછી ડાયરેક્ટ પહોંચી જાઉં અમે હરિદ્વાર. તો કેવી હરિયાળી છે જુઓ તમે ખાલી. અને તમે છે ને આપણા બ્લોગમાં બન્યા રહેજો ને આપણા 1000 સબસ્ક્રાઈબર થઈ જાય ને અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી નાખજો એટલે આપણે 1000 ફોલોવર્સ થઈ જાય ને એટલે આપણે લાઈવ કરશું. લાઈવ તમારે કેદારનાથનું દર્શન પણ કરાવશું. ચલો તો હમ ચાય પાણી પી લેતે हैं. हेलो जीजू उठी गया है. गुड मॉर्निंग. શું કે મજા આવે છે ને? હે કેવી મજા આવે? હું નીંદર નથી આવતી ગાડી. હું તો હરખો હું તો કાકા હું ટેટો થઈ ગયો. એસીની હવા ફૂલ આવતી હતી ને એસી બંધ કરી નાખી તોય મારથી જવા દે ચાદર ઓઢી હમણાં નીકળ આવ્યો ફોન આવ્યો ને મોબો ધોયા પ્રવીણભાઈ. મજા આવે છે જોરદાર. રાતે તમે ક્યાં સુતા છો? રાતે હે સુવામાં કેવી મજા આવી તમને? હું તો હુઈ રહ્યો આખી રાત આખી બીજા સેલ્ફ સર્વિસ કહેવાય. શું કહેવાય પ્રવીણભાઈ? ના કહેવાય? લીધી જ છે હું આથી ટોકન લઈને પછી પહેલાં અહીંયા દેવાનું, પછી ચા એ લોકો દે ત્યાં આપણે પીધા ભેગા થાય. એને કપે આવડા બોલે બાટલે પીલી શોટ કપ ને કહેવાય, ગલા કહેવાય. ગલા છે મોટા મોટા, ચાયનો મોટો ગલા. તો અમે તો ફેરથી આપણે બેસી ગયા બસમાં વળી આપણું સફર થઈ ગયું હોય ચાલુ. અને હું પ્રવીણભાઈ પરિવાર મારા કેબીમાં આવી ગયા. અહીંયા ઉકલતું નથી હું એકલા ને બચારાને થાક્યા છે બસમાં. કેટલોક શું યાર બધા જાગી ગયા છે જો. તો જો મિત્રો આપણે હરિદ્વારમાં એન્ટર કરી ગયા છીએ અને અહીંયાથી ગંગા નદી ચાલુ થઈ છે. બધા સ્નાન કરે છે. અહીંયા કેવડો મોટો ઘાટ છે જો મિત્રો. તો હરિદ્વારમાં એન્ટર થઈ ગયા છે ને હરકી પોડીમાં આવી ગયા છે. અને આ છે આખી આપણી ગંગા મૈયા. આપણે હવે ટૂંક જ સમયમાં અહીંયા જાઉં સ્નાન કરવા હાટું. અને જુઓ ખાલી નજારો કેવો મસ્ત છે. આ જુઓ ઓમ કેટલો મસ્ત છે જુઓ. તો મિત્રો બહુ મજા આવે એવું કામકાજ છે એટલે આપણો વ્લોગને જરાય સ્કીપ ના કરજો. આખો વ્લોગ જોઈ નાખજો ધનાધન. જો કેટલો મસ્ત नज़ारो है. अभी कुछ ही देर में हम लोग
પબ્લિક તો બોરી હશે હું અને આ જુઓ મિત્રો આ ઠકાણેથી એક ગંગા ઘાટ છે સ્નાન કરવા માટેની પવિત્ર જગ્યા એમાં માણસો જુઓ ખાલી તમે કેટલા બધા છે જુઓ તો આની ઓલી બાજુ આપણે જવાનું છે લગભગ આ જ જગ્યાએ ગંગા આરતી થતી હશે કાંઈ ખબર નથી પબ્લિક કેટલી બધી છે તો મિત્રો આવવાની છે ફૂલ મજા એટલે કે આપણા બ્લોગમાં બન્યા જ રહેજો ને હજી તો બસ ઉપરથી આટલી મજા આવે છે તો નીચે ઉતરીને કેટલી મજા આવશે એ વિચારો ખાલી તમે થોડાક જ સમયમાં અમે જાઉં એ ઠકાણે તો બ્લોગમાં બન્યા રહેજો સ્કીપ ના કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં હો હેલો મિત્રો તો હમ બસમાંથી ઉતરી ગયા અહીં અને હવે અમે જઈ રિક્ષા કરીને પછી કોઈક આશ્રમમાં રોકાવું અને પછી ઉમાંથી જાઉં સ્નાન કરવા અને પછી રખડવા તો મિત્રો અમે આવી ગયા હરિદ્વાર ને હવે જવાનું કચ્છી આશ્રમમાં કારણ કે કચ્છી આશ્રમમાં પહેલાં બધું મૂકી ફ્રેશ થઈને પાછા અમે આવવાનું અહીંયા જુઓ કેટલી બધી ટ્રાફિક ચલો બેસી જાય હવે તો મિત્રો રૂમ તો મળી ગયું છે 118 નંબરનું અમે જઈ હવે રૂમે કાકાથી થોડી ઘણી લપ કરીને આખો પણ આમ એ કમ્પ્લીટ વ્યવસ્થિત બીજું થોડાક વાતે વર્ગી જાય ને તે હવે અમે જઈએ રૂમમાં 1 ફ્લોર રૂમમાં આવી ગયા કેટલી મોટી બિલ્ડિંગ છે મિત્રો જો 3-4 ફ્લોર તો ચડીને આવ્યો હવે ટોપ ફ્લોર છે ફ્લોર અહીંયા જો મિત્રો કેવું દેખાય મોજ આવી યાર ટોપમાં અહીં આપણે ટોપમાં તો જુઓ મિત્રો આપણે અત્યારે અહીં હરિદ્વારના ટોપમાં અહીંયાથી કેવું ઉપરથી વાતાવરણ લાગે છે ભાઈ અહીંયા હયા ઠેકાણે ચારે બાજુ ડુંગર અને ડુંગર છે જ્યાં નજર પહોંચવામાં ડુંગર છે જુઓ આખું ઘેરાલ છે અને આ બાજુ આપણો ભારતનો તિરંગો હાલો હવે જઈ રૂમે પાછા બહુ એક્સપ્લોર કરી લીધું રૂમે જઈ નાહી ધોઈને થોડા ઘણા ફ્રેશ થઈ જાય મિત્રો નાહી ધોઈને ફ્રેશ થઈને પાછા થોડીક વાર આરામ કરીને જમી કરીને ફરી જવાનું હરિદ્વાર ગંગા આરતીના દર્શન હેલો મિત્રો તો નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે બધા અને હવે જઈને અમે જમવા માટે જીજુ ને બધા તૈયાર થઈ ગયા है नवीन भाई तैयार થઈ ગયા है तो हम अब जा रहे हैं खाने के लिए तो मिलते हैं बाद में बने रहिए हमारे व्लॉग में देखो કેવું મસ્ત વાતાવરણ ઘડી ઘડી એમ થાય કે તમારે આખું બધું દેખાડું જો કે દેખાડું પણ ઘુમાય નહીં જો મિત્રો અમે આવી ગયા કચ્છી આશ્રમમાં જમવા હાટું અને ખરેખર જમવાનું એટલું મસ્ત છે અને સ્વાદિષ્ટ કે આવું તો કોઈ હોટલામાં ના હોય તો જય ગંગે ને હર હર ગંગે કહીને આપણે ભોજનને ગ્રહણ કરી મિત્રો જમવાનું એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે ને જો તમે કોઈ પણ હરિદ્વારમાં આવો તો એકવાર કચ્છી આશ્રમની જરૂર મુલાકાત લેજો બહુ મસ્ત જમવાનું મળે છે હવે જો મિત્રો યજ્ઞ ચાલુ છે આમાં કોઈને પ્રવેશ કરવાની મનાઈ છે અને ઓ બાજુ છે ભોજનાલય અંદર જવાનો રસ્તો છે અને આ બાજુ છે રામેશ્વર મહાદેવ
અને જરૂર આવજો, મજા આવશે. તો મિત્રો જમી કરી લીધું છે કમ્પ્લેટ, અને હવે અમે આવી ગયા બહાર. બીજુંની કાંઈક રૂમનું છે મેટરમાં, ક્યાંક ચારધામની યાત્રા કરવાનું કાંઈક ગોઠવે છે. અને હું અહીંયા બારે હાલવા માટે આવ્યો હું. એવો કેટલા બધા કાગડા છે, આપણા બાજુ તો જોવાય નથી જડતા. અહીંયા કેટલા બધા છે, જો વાતાવરણ એવું મસ્ત છે ને, ટાઢું ટાઢું, બહુ મજા આવે. તો હું મિત્રો આ બાજુ આવ્યો હું શેર કરવા હાટું, જમીન હાલવા માટે. એમ નદી બધી છે, સુકાઈ ગઈ છે. ચલો મિત્રો, તો જઈએ પાછા રૂમે, આરામ કરી ઘડીક વાર, અને સાંજે પાછા વળી આવું ગંગા આરતી લેવા હાટું. ત્યાં સુધી જઈએ રૂમે. चलो मित्रों, हम लोग अब जा रहे हैं स्नान करने के लिए. हम बपोरे थैली में ले लीधा है कपड़ा. હવે અમે જઈએ છીએ ગંગા ઘાટ. પીધું ભાઈ આ જગ્યાએ મફતમાં એ જે પ્રસાદી એ દે છે. અને મિત્રો અમે નીકળી ગયા અહીં આશ્રમથી બહાર, અને 2-3 કલાકની મસ્ત નીંદર કરી લીધી, આરામ કરી લીધો. અને હવે જઈએ કચ્છી આશ્રમમાં ચાય પીવા હાટું. કુવાથી જાઉં હરકી પોડી સ્નાન કરવા માટે. સાંજના છે ગંગા આરતી, એટલે એના દર્શન કરશું. એટલે વ્લોગમાં બન્યા રહેજો. થેલી બેલી લઈને નીકળી જાય અહીંયા. ચલો મિત્રો, કચ્છી આશ્રમમાં પહોંચી ગયા. હવે જઈને ચાય પીવા હાટું. હા હે બધા જો ચાય ના કેન. એક ખાલી મોરી ચાયનું લાગે, બાકી બધા ઓલા મીડિયમ ચાયના લાગે. મિત્રો ચાય પાણી કમ્પ્લીટ પી લીધા, હવે અમે જઈને ભારત માતા દર્શન કરવા હાટું. આ જો મિત્રો, ભારત માતા મંદિરનો પ્રવેશ દ્વાર. કેટલું ઊંચું મંદિર છે. ત્યાંથી મિત્રો લિફ્ટમાં જવાનું ઉપર. આ ભારત માતાની મૂર્તિ. હવે મિત્રો દેખો, અહીંયાથી ફરી ઉપર જવાનું. ઉપર છે શંકરનું મંદિર. શિવલિંગ. देखो यहाँ पर सारा मंदिर है. તો મિત્રો આટલા બધા ઉપર હી. હવે ધીમે 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 નીચે જઈએ, કારણ કે આયા તો લિફ્ટમાંથી જતા એટલે કાંઈ વાંધો નહોતો. જવાનું ઉતરી છે. બધી જગ્યાએ આવી રીતનું છે. બધી જગ્યાએ આવી રીતના ચારીપુરમ દર્શન કરતું કરતું નીચે જવાનું. બધે રાધે કૃષ્ણ ભગવાનની મૂર્તિઓ है આવી. हाँ जो मित्र, હવે मेन वस्तु तो હવે આવે આ है डिजिटल दर्शन. देखो देखो, ये बंद कर दो ऐसे, इसमें डरी जाओ. तो डिजिटल दर्शन में तो खूब मजा आई. जहाँ 12 ज्योतिर्लिंगના દર્શન કરાયા અને 51 શક્તિપીઠના દર્શન કર્યા. મૂકમાં તમારે કહ્યું કે 20 રૂપિયાની ટિકિટ લો એટલે અંદર ડિજિટલ એક મોટી ટીવી છે 52 ઇંચની, એમાં દર્શન આપણને કરાવે. બહુ મજા આવે. ખંડ 3 બધી જગ્યાએ આવી રીતનું છે. જો મિત્રો, आगे हैं दूसरे खंड में. તમે કરી લો મિત્રો દર્શન. જુઓ,
મિત્રો જેમ જેમ ખંડ ઉતરતા આવીને હવે આ પહેલો ખંડ એટલે કે છેલ્લો ઉપરથી નીચે ચાલુ થાય. આ છેલ્લો ખંડ હે જોઈ જુઓ. વીર સાવરકર ને આ બધા આપણા નેતા હે ને એ બધા એની મૂર્તિઓ છે. છત્રપતિ શિવાજી મહારાજ, રાણી લક્ષ્મીબાઈ ને એ બધા એની. આવી રીતના ભારત માતાના દર્શન છે એટલે ઉપરથી કરી નીચે સુધી એવા 6 ખંડ છે અને ડિજિટલ દર્શન છે જ્યાં ટીવીમાં આપણા દર્શન કરાવે બધા દેખીએ. અને આવી રીતે અહીંયા ચડવાનું, અહીંયાથી ઉતરવાનું. लेट्स गो टू आईना महल. अब हम आ गए हैं पावन धाम. શું છે ખબર છે મિત્રો? આખે આખું છે ને આ આખે આખું આરીસાથી બને છે. આરીસા નાનકા 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 ટકરા કરીને આ બધું બનાવેલ છે એટલે આને આઈના મહેલ કહે. હું વિચારતો હતો કે આઈના મહેલ એટલે શું મારો ભુજવારું છે એ છે કે શું, પણ એવું નહીં. આ નાનકા નાનકા ટકરાથી આખું બનાવે છે. જો નાનકા નાનકા આખા નાનકા નાનકા ટકરાથી આ બધું બનાવે છે એટલે આને આઈના મહેલ કહે. હવે જુઓ આ બધું નાનકા નાનકા ટકરાથી બનાવે છે. આ કેટલું મસ્ત છે. इसे कहते हैं आईना महल. બધું એટલે બધું આ જો રૂગા આઈના એટલે કે આરીસા હે આ ઠેકાણ. જ્યાં જો હું આરીસા જ છે, જ્યાં જો હું જ દેખાઉં, મારા સિવાય કોઈ નથી દેખાતું. આ તો આખે આખું જુઓ તો કાંઈ હે આપણા સિવાય. ત્યાં તો આપણા સિવાય કાંઈ એટલે કાંઈ નથી. દરેક મંદિરે જો આ શંકર ભગવાનની મૂર્તિ है. हर हर महादेव, हर हर. क्यों जगह रहना है. हेलो, आप मुझे देख सकते हो यहाँ पर.